હેલો, કેમ છો મારા વાલા વાલા ડાયા ડાયા ભૂલકાઓ? ચેપ્ટર નંબર 9 કમ્પ્લીટ. આજે આપણે એના સ્વાધ્યાયના દાખલા પૂરા કરીશું, વધારાનું નહીં, સ્વાધ્યાય. બાકીનો પાર્ટ આપણે પછી ડિસ્કસ કરીશું. રાઈટ નાઉ હમણાં આપણે પૂરું કરી દઈએ સ્વાધ્યાય. રાઈટ 9.12 શું છે બાળકો પ્રશ્ન આપણી પાસે? એ જરા નજર કરી લઈએ, વાંચી લઈએ પ્રશ્ન. 9.12 માં નીચે આપેલ માહિતી પરથી પાણી માટે બલ્ક મોડ્યુલસની ગણતરી કરો. પ્રારંભિક કદ 100 લીટર. તો અહીંયા લખો પ્રારંભિક કદ V1 કહી દઈએ 100 લીટર. હવે 100 લીટરને આપણે મીટરમાં કન્વર્ટ કરવું પડે, કારણ લીટર એ એકમ યુઝ થાય નહીં નોર્મલી આપણા માટે. તો અહીંયા લખી શકાશે ઇઝ ઇક્વલ ટુ 100 ઇન્ટુ 10⁻³ મીટર ક્યુબ. બરાબર? બીજી વાત, એનો મતલબ કે કન્વર્ઝન 1 લીટર બરાબર 10⁻³ મીટર ક્યુબ. આગળ સમજાયું તો એકાદ વખતે યાદ કરી લેજો. રાઈટ. બીજું, દબાણનો વધારો 100 atm છે. દબાણ નો વધારો 100 atm. atm નો મતલબ પેલું કાર્ડ નાખવાનું પૈસા આવે એ વાળું atm નહીં ભાઈ. બરાબર ને? આ atm નો મતલબ એટમોસ્ફિયરિકલ પ્રેશર, ગુજરાતીમાં વાતાવરણનું દબાણ. atm નો મતલબ એટમોસ્ફિયરિકલ પ્રેશર, વાતાવરણનું દબાણ. અને એનું કન્વર્ઝન આપણને આપેલું છે, ચેક કરો. 1 atm is equal to 1.013 10⁵ પાસ્કલ. રાઈટ? આપેલું છે, જોઈ લો અંદર 1.013. so it is equal to 1.013. ઓકે, લખવું પડશે ને ભાઈ આગળ મારે 100. તો 100 1.013 10⁵ પાસ્કલ. પાસ્કલ એટલે ન્યૂટન પર મીટર સ્ક્વેર. અંતિમ કદ 100.5 લીટર. અહીંયા લખીએ અંતિમ કદ, જેને હું કહીશ V2, 100.5 લીટર વાલા બચ્ચાઓ 100.5 10⁻³ મીટર ક્યુબ. પાણી અને હવાના બલ્ક મોડ્યુલસની તુલના કરો. હવે મને અહીંયા ખબર હોવી જોઈએ હવાનો બલ્ક મોડ્યુલસ. જો આ ના ખબર હોય તો હું કશું કરી શકીશ નહીં. પ્રશ્નમાં મને આપેલું નથી. એટલે આ ચેપ્ટરની અંદર આવા જે અચળાંક છે પરીક્ષામાં તમને આપવા જોઈએ. ન આપે તો તમે કહી શકો છો કે ભાઈ અમને આ અચળાંકની જરૂર છે. રાઈટ? આપણે લખી દઈએ હવાનો બલ્ક મોડ્યુલસ 1 × 10⁵ પાસ્કલ. રાઈટ? આ એનો બલ્ક મોડ્યુલસ છે. રાઈટ? તો હવે આપણે જે શોધવું છે તે પાણીનો બલ્ક મોડ્યુલસ શોધવાનો. તો અહીંયા લખું પાણીનો બલ્ક મોડ્યુલસ, જેને હું નામ આપીશ B, બરાબર સૂત્ર થાય P ΔV upon V. આ સમીકરણ મને મળી ઇઝ ઇક્વલ ટુ P × V upon ΔV. P દબાણ આપી દીધું, V મૂળ કદ છે, ΔV મારે ખાલી શોધી લેવાનું રહેશે, બસ કામ પૂરું. તો લખીએ અહીં ΔV that is equal to V2 minus V1. V2 એટલે આ અને V1 એટલે આ. તો અહીંયા આવશે 100.5 minus 100 into 10⁻³ that is equal to 0.5 into 10⁻³ મીટર. કરેક્ટ? સો માટે બલ્ક મોડ્યુલસ નો B બરાબર વાલા બચ્ચાઓ દબાણ P. તો દબાણ P કેટલું છે? તો કે 100 1.013 10⁵. કરેક્ટ? એના પછી V કેટલા છે? V તો કે 100 10⁻³. રાઈટ? હવે છેદમાં શું મૂકવાનું ભાઈ? ΔV. તો ΔV 0.5 10⁻³ આ -3 કેન્સલ. રાઈટ? હવે આ ગુણાકાર 100, આ ગુણાકાર 100, તો 10 ની 9 ઘાત તો એમ જ થઈ ગઈ.
તો હવે આનો જે જવાબ આવશે તે અરાઉન્ડ શું હોઈ શકે? તો આના ઉપરથી જે બલ્ક મોડ્યુલસનો આન્સર આપણને મળી રહ્યો છે તે 2.26 into 10⁹ પાસ્કલ. રાઈટ? જવાબ છે 10⁹ સમજાય એવું છે, જોઈ શકો છો. આ 100 અને આ 100 4 થઈ ગયા આની સાથે એટલે 9 થઈ ગયા. 0.5 1/2 બે ઉપર ગયા, એકના ડબલ ને તેના ડબલ છે. રાઈટ? તો આ પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો વાલા બચ્ચાઓ. હવે તમને જે ગુણોત્તર શોધવાનો કીધો છે, કોની સાથે કોનો? તો આ ગુણોત્તર શા માટે મોટો છે સરળ શબ્દોમાં સમજાવો. પાણી અને હવાના બલ્ક મોડ્યુલસની તુલના કરો. તો અહીંયા લખીએ પાણી અને હવાના બલ્ક મોડ્યુલસ નો ગુણોત્તર. તો બચ્ચા પાર્ટી હું અંશમાં શું લખીશ? તો બચ્ચા પાર્ટી હું અંશમાં લખીશ પાણીનો બલ્ક મોડ્યુલસ ના છેદમાં હવાનો બલ્ક મોડ્યુલસ is equal to 2.026 10⁹ divided by 10⁵. That is equal to 2.026 10⁴. હવે આ એટલો મોટો વધારે કેમ છે? તો નીચે સરળ ભાષામાં કીધું છે, કોમ્પ્લિકેશન નહીં, સરળ ભાષા. તો સરળ ભાષામાં જવાબ એવું થાય કે તરલ પ્રવાહી અને તરલ હવા. એનો મતલબ કે હવા એ પ્રવાહી કરતા એટલે કે પાણી કરતા વધારે દબનીય છે. વધારે દબનીય છે એટલે કદનો ફેરફાર વધારે થાય એટલે એનો બલ્ક મોડ્યુલસ ઓછો મળે છે. જ્યારે પાણી એ ઓછું દબનીય છે એટલે એના માટે કદનો ફેરફાર ઓછો મળે છે, માટે બલ્ક મોડ્યુલસ વધારે છે. ફરીથી એકવાર, હવા દબનીય છે એટલે કદનો ફેરફાર વધારે થાય માટે બલ્ક મોડ્યુલસ ઓછો છે. પાણી ઓછું દબનીય છે એટલે કદનો ફેરફાર ઓછો થાય એટલે બલ્ક મોડ્યુલસ વધારે મળે. સમજાઈ ગઈ વાત? એકદમ સારી રીતે. ઓકે, બસ તો દાખલો તમારો કમ્પ્લીટેડ. બરાબર? યસ વાલા બચ્ચાઓ, નેક્સ્ટ ક્વેશ્ચન 5.13. જે ઊંડાઈએ દબાણ 80 atm હોય તો દબાણ P બરાબર 80 atm. નાઉ કન્વર્ઝન 80 into 1.013 10⁵ પાસ્કલ. રાઈટ? હોય ત્યાં પાણીની ઘનતા શોધો. તો લખીએ આપણે આગળ બીજું શું શોધવાનું. સપાટી પર પાણીની ઘનતા 1.03 10⁵ kg મીટર ક્યુબ. તો અહીંયા લખું સપાટી પર પાણીની ઘનતા ρ બરાબર 1.03 into 10⁵ kg મીટર માઇનસ. રાઈટ? પાણીની દબનીયતા, તો અહીંયા લખીએ દબનીયતા કોની? તો કે પાણીની કોમ્પ્રેસિબિલિટી K, that is equal to 45.8 into 10⁻⁻11 અને પાસ્કલ માઇનસ 1. રાઈટ? 1 પાસ્કલ is equal to 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર. હવે સમજજો, તમારે શોધવાનું છે કંઈક અને એની મેથડ કંઈક અલગથી શરૂ થશે. આ દાખલામાં હું વચ્ચેથી સૂત્ર નહીં આપી શકું કારણ કે શરૂઆતથી જ સૂત્રના સંદર્ભમાં જવાબ છે. ધ્યાન રાખજો. સપાટી પર પાણીની ઘનતા ρ તથા આપેલ ઊંડાઈએ ઘનતા ρ' છે. એનો મતલબ તમને સમજાવું આકૃતિમાં. તો આ સપાટી છે અને અહીંયા ઊંડાઈ છે. આ ઊંડાઈ વાળો પોઈન્ટ છે. તો અહીંયાની ઘનતાને ρ' અને અહીંયાની ઘનતાને ρ. અહીંયાનું કદ v' અને અહીંયાનું કદ v. દળ તો અહીંયા પણ એમ છે ને દળ અહીંયા પણ એમ છે. બંને જગ્યાએ દળ સરખું છે. રાઈટ? તો અહીંયા લખું સપાટી પર પાણીનું કદ
v અને આપેલ ઊંડાઈએ કદ v ડેશ છે તથા પાણીનું દળ m છે, રાઈટ? માટે રો ઇઝ ઇક્વલ ટુ દળના છેદમાં કદ, તો આના ઉપરથી v ઇઝ ઇક્વલ ટુ m અપોન રો. તે જ રીતે v ડેશ ઇઝ ઇક્વલ ટુ m અપોન રો ડેશ. બરાબર? માટે ડેલ્ટા v ઇઝ ઇક્વલ ટુ, કારણ મારી પાસે કોમ્પ્રેસિબિલિટી છે તો મગજમાં એવું હોવું જોઈએ કે મારે બલ્ક મોડ્યુલસના સૂત્ર પર જવું છે. હવે બલ્ક મોડ્યુલસના સૂત્રમાં મને જવું હોય તો મારી પાસે કદનો ફેરફાર હોવો જોઈએ, રાઈટ? હા, જો તમને મેં પહેલા એવું કીધું હતું કે આનું ડાયરેક્ટ સૂત્ર ના હોય, પણ કોમ્પ્રેસિબિલિટી છે તો હું સૂત્ર તમને કંઈક કહી દઉં. તો કોમ્પ્રેસિબિલિટી k ઇઝ ઇક્વલ ટુ 1/b, b એટલે બલ્ક મોડ્યુલસ. હવે તમને ખબર છે કે બલ્ક મોડ્યુલસ એટલે શું? તો કે p ડેલ્ટા v ના છેદમાં v. આ પદ અહીંથી ઉપર જતું રહે તો k ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા v અને અહીંયા થાય p. મતલબ કે k મને આપેલા છે, જોઈ શકો છો. p દબાણ તો a આપણને આપેલું છે, v કદ તો એ આપણી પાસે નથી. મતલબ મારી પાસે હવે જે નથી એ ભાગને હું દૂર કરું તો ડેલ્ટા v ના છેદમાં v એ મને મળવું જોઈએ. તો હાલમાં હું શું શોધી રહ્યો છું? ડેલ્ટા v. તો ડેલ્ટા v ઇઝ ઇક્વલ ટુ v માઈનસ v ડેશ. તો અહીંયા આવશે m અપોન રો માઈનસ m અપોન રો ડેશ. m ને બહાર લઈ લીધા, 1 અપોન રો માઈનસ 1 અપોન રો ડેશ. હવે હું શું કરું છું? ડેલ્ટા v ના છેદમાં v એટલે ડાબી બાજુ v વડે ભાગ્યા, તો m અપોન v તો અહીંયા થશે 1 અપોન રો માઈનસ 1 અપોન રો ડેશ. પણ m અપોન v તો વાલા બચ્ચાઓ, ઓકે, અહીંયા લખી દઈએ કે ઘનતા, ઓકે, અહીંયા લખેલું જ છે ભાઈ, ક્યાં લખેલું છે યાદ આવી ગયું. ઘનતા બરાબર દળના છેદમાં કદ, તો m અપોન v એટલે રો, તો અહીંયા લખી શકો ઇઝ ઇક્વલ ટુ રો 1 અપોન રો માઈનસ 1 અપોન રો ડેશ. આને અંદર લઈ જાઓ તો એનો જવાબ પણ થઈ જાય કે રો અપોન રો માઈનસ રો અપોન રો ડેશ, રાઈટ? માટે ડેલ્ટા v અપોન v that is equal to 1 minus રો અપોન રો ડેશ. આ એક પદ આપણા માટે બહુ જ અગત્યનું થઈ ગયું. હવે આપણો પ્રશ્ન સપાટી પર પાણીની ઘનતા છે. આપણો પ્રશ્ન તમે જુઓ તો આપેલ ઊંડાઈએ ઘનતા શોધવાની કીધી છે, રાઈટ? એનો મતલબ કે મારી પાસે પ્રશ્ન રો ડેશ બરાબર શું છે તે શોધવાનો થઈ ગયો, રાઈટ? હવે હું આની અંદર કોઈ કિંમત હમણાં મૂકતો નથી. લખી દબનીયતા k compressibility is equal to 1 upon b that is equal to 1 upon, અહીંયા 1 છે, હવે 1 upon p delta v upon v, so that is equal to delta v upon p. બસ હવે મને જોઈએ છે શું આની અંદરથી, તો એ પદને લખીએ તો k is equal to 1 upon p delta v upon v. કોઈ તકલીફ નહીં? બહુ સરસ. હવે હું જે કિંમત હાજર છે ને મૂકવા માટેનું એક પદ બનાવી દઉં તો k into p is equal to delta v upon v. બસ આ સૂત્રની અંદર કિંમતો મૂકવાની છે. તો સમીકરણ 2 માં કિંમતો મૂકતા જે અગત્યનો પોર્શન છે હવે શરૂ થાય છે. k 45.8 10 raised to minus 11. p દબાણ 80 into 1.013 10 raised to 5. That is equal to delta v upon v. So it is 1 minus rho upon rho dash. હવે હું ઈચ્છીશ કે તમે ગણતરી કરો, આને હું લાવીશ ડાબી બાજુ, આને લઈ જઈશ જમણી બાજુ. તો મારી પાસે પદ આવું થયું કે rho upon rho dash that is equal to 1 minus 5 ઘાત છે ને 11 માઈનસ છે.
તો અહીંયા લખીશ 10 ની -6 ઘાત. હવે તમારે આનો અને આનો ગુણાકાર કરી અહીંયા લખવાનો રહેશે. એટલું થઈ ગયા બાદ હવેની ગણતરીમાં મારી પાસે જે કિંમત મળી તે ρ/ρ' blank. હવે આ બ્લેન્ક મેળવવા માટે શું કરવાનું વાલા બચ્ચાઓ? તો તમારી પાસે અહીંયા 1 છે, બાદબાકી કરવાની, એટલે આ ઘાત બધી નીકળી જાય એવો પ્રોસેસ કરી -0 point something જે પદ આવે એને આની સાથે એડજસ્ટ કરી અને મૂકવાનું, અને છેલ્લું પદ ρ/ρ' that is equal to ઓકે અહીંયા કિંમત મળશે 0 point something વાળી, કારણ કે એકમાંથી બાદ થઈ રહ્યું છે માટે ρ' is equal to આને આમ લઈ જાઓ અને આમ લાવો, તો ρ/ આ વેલ્યુ તમારે અહીંયા રાખવાની is equal to ρ ની વેલ્યુ મારી પાસે છે 1.0310³ divided by some number. બસ તમારા વાલા બચ્ચાઓ આન્સર થઈ જશે ρ', એકમ થઈ જશે કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. એક્ઝેક્ટલી એકદમ સરસ રીતે. બસ તમારા વાલા બચ્ચાઓ ખબર પડવી જોઈએ. ખબર પડ્યા પછી મારું કામ પૂરું, તમારું કામ સારું. બરાબર કે નહીં? હે ને? વાલા મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન 9.14 રાઈટ. શું કીધું છે? 10 atm જેટલા હાઇડ્રોલિક દબાણ હેઠળ, પાછું દબાણ આવ્યું જો, P બરાબર 10 atm. હવે તો કન્વર્ઝન આવડી ગયું ને, 1.01310⁵ પાસ્કલ રાઈટ. ઓકે, તો કાચના ચોસલા માટે આંશિક ફેરફારની ગણતરી કરો. કદનો આંશિક ફેરફાર, કદનો આંશિક ફેરફાર ΔV/V. હવે તો તમને તરત જ ખબર પડી જાય રાઈટ. તો ડાયરેક્ટ જ સૂત્ર, બલ્ક મોડ્યુલસ B is equal to P ΔV/V રાઈટ. બસ અહીંયા જ લખી દઉં ભાઈ આના ઉપરથી જ કે B is equal to PV upon, ઓકે મારે તો આ જ જોઈએ છે ભાઈ, હે ને? તો શા માટે ખોટી ગણતરી અલગથી કરવી? P/B. બલ્ક મોડ્યુલસ તમને કાચનો ક્યાંથી મળે? બસ આપણા ટેબલમાં જોઈ લો. તો અહીંયા લખી આપું બલ્ક મોડ્યુલસ કાચ માટે, જે આપણી પાસે 37 × 10⁹ પા. પા એટલે ભાઈ પાસ્કલ રાઈટ. તો P ની વાત કરીશ તો 10 1.13 10⁵ અને B 37 × 10⁹. આ જવાબ આવશે એ ΔV/V કહેવાશે, જેને કહીશું આપણે આંશિક ફેરફાર. પણ જો મારે ટકામાં જોઈએ છે તો શું કરવાનું? બહુ બધા MCQ આના ઉપરથી હોય. ફરીથી આનો આ જ ફેરફાર ત્રુટિના સંદર્ભમાં વિચારો. 3 ત્રુટિ, નિરપેક્ષ, સાપેક્ષ. સાપેક્ષ એટલે આંશિક, અને છેલ્લું આવે પ્રતિશત. તો લખો માટે કદમાં પ્રતિશત ફેરફાર ΔV/V that is equal to multiply by 100 and that is in percentage. That's it. Clear? સમજાઈ ગઈ વાત વાલા બચ્ચાઓ? એકદમથી રાઈટ. બસ તો દાખલો પૂરો. યસ બચ્ચા પાર્ટી. નેક્સ્ટ ક્વેશ્ચન 9.15. 10 સેન્ટીમીટર લંબાઈની કિનારી વાળા, તો લંબાઈ L is equal to 10 સેન્ટીમીટર, 10 × 10⁻² મીટર, 10⁻1 મીટર રાઈટ. કન્વર્ઝન કરી લીધું. ઓકે, તાંબાના નક્કર સમઘન માટે 7 × 10⁶ પાસ્કલ દબાણ આપ્યું છે. દબાણ P બરાબર 7 × 10⁶ પાસ્કલ. દબાણ હાઇડ્રોલિક દબાણની અસર હેઠળ કદ સંકોચનની ગણતરી કરો. કદ સંકોચન મતલબ શું જોઈએ છે વાલા બચ્ચાઓ? ΔV રાઈટ. અહીંયા તમારી પાસે માહિતી શેની હોવી જોઈએ? બલ્ક મોડ્યુલસ. કોનો? તાંબાનો.
તો તાંબાનો બલ્ક મોડ્યુલસ શું છે તો કે 1.4 જે માહિતી આપેલી છે તો તાંબાનો બલ્ક મોડ્યુલસ નથી આપ્યો 1.4 into 10 raised to 11 પાસ્કલ આ કિંમત ટેબલ પરથી લઈ શકાય જો અલગ હોય તો અલગ કિંમત લેવાની ફરીથી આ કિંમત તમને ટેબલ પરથી લેવાની રહેશે રાઈટ ચેક કરી લઈએ આપણી પાસે ટેબલ તો છે જ રાઈટ તો દ્રવ્ય એનો બલ્ક મોડ્યુલસ તાંબુ 140 છે ભાઈ 10 ની 9 ઘાત 140 10 ની 9 ઘાત થઈ ગયો બસ તો રાઈટ તો હવે હું ડાયરેક્ટ લખીશ બલ્ક મોડ્યુલસ B that is equal to P delta V upon V right તો હવે B is equal to PV upon delta V that is equal to PV upon B V કેટલા લઈશું બચ્ચા માટે તો અહીંયા લખી દઈએ માટે કદ બરાબર L ક્યુબ બરાબર 10 raised to -3 મીટર ક્યુબ તો હાલા મારા ભૂલકાઓ P ની કિંમત 7 into 10 raised to 6 V ની વેલ્યુ 10 raised to -3 અને 1.4 10 raised to 11 ડાયરેક્ટ મીટર ક્યુબ અવાજ નહીં જવાબ લાવો રાઈટ ભાઈ આનો જવાબ લઈ આવવાનો કે કદનો ફેરફાર કેટલો થાય બહુ સૂક્ષ્મ થશે જોઈ લો 11 ઉપર જશે -14 6 પછી ગણતરી કરો તો અહીંયા કદનો ફેરફાર વેરી સૂક્ષ્મ છે સૂક્ષ્મ ઓકે ભલા બચ્ચાઓ નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપ્યો છે 1 લીટર પાણીનું 0.10% સંકોચન કરવા તેના પરના દબાણમાં કેટલો ફેરફાર કરવો પડે રાઈટ પર્સન્ટેજમાં આપ્યું છે ડેલ્ટા V divided by V 0.1% 0.1 divided by 100 0.1 10 raised to -2 10 raised to -3 આટલું મળ્યું બસ ડાયરેક્ટ સૂત્ર બલ્ક મોડ્યુલસ B is equal to P upon delta V divided by V તમારે શું જોઈએ ભાઈ તો કે દબાણ તો માટે દબાણ P બરાબર B into delta V upon V પાણીનો બલ્ક મોડ્યુલસ તમારી પાસે હોવો જોઈએ ના હોય તો લખી દેવાનો B is equal to 2.2 10 raised to 9 પા ઓકે delta V upon V 10 raised to -3 તો આનો જવાબ ન્યૂટન પર મીટર સ્ક્વેર સ્ક્વેર આવું ના લખવું હોય તો તમે આની જગ્યાએ પા પણ લખી શકો છો P એનો મતલબ પાસ્કલ જે દબાણનો એકમ છે ઓલ કરેક્ટ સરસ અહીંયા તમારું સ્વાધ્યાય પૂરું થયું વધારાનું સ્વાધ્યાય તમને ધીમે ધીમે મળશે પણ ઇન બિટવીન આપણે નવું ચેપ્ટર થિયરી સ્ટાર્ટ કરી દઈશું વચ્ચેનો ભાગ તમને નહીં મળે એવું નથી કે તો મળશે પણ આપણે સ્ટાર્ટ કરીશું ચેપ્ટર નંબર 10 રાઈટ